આખા જગતમાં તમામ સંબંધોને તમે લઈ લ્યો, એ હંધાય સંબંધ એક બાજુ, પણ મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન. મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન, માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન. બેન એક એવું પાત્ર છે કે તમારા ફળિયામાં રમી રમીને કઈ મોટી થઈ જાય તમને અંદાજો નહીં આવે. ઈ વારા કાજ વડતી દીમાં 10 વાર, એક વાર નહીં 1000 વાર ઘરમાં આવતી હોય, ઘરમાંથી જાતી હોય, એને વહાણે ન હોય કે હું કેટલી વાર ઘરમાં આવી, કેટલી વાર ઘરમાં જાઉં. ઈના ઈ દીકરી 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષની થાય, ઘરના એક ખૂણામાં એને ગણે થાપણ આગળ બેહાડી દેવામાં આવે અને પહેલી વાર જઈ ઘૂંઘટડામાં ઘેરાઈ દઈ દીકરીને અહેસાસ થાય કે હવે હું મોટી થઈ ગઈ. મોટી થયેલી આપણી દીકરી છે, મોટી થયેલી આપણી બેન છે. એ મંડપ મધ્યે બેઠેલા ગોર મહારાજના મોઢામાંથી શબ્દ છૂટે કે કન્યા પધરાવો સાવધાન. એ બે ભાઈઓ છે, એક એક બાવડું જાલી અને દીકરીને લઈ અને મંડપ સુધી લેવા હાટું થઈ અને આવતા હોય. 1000 વાર એ દીકરી આપણી બેન છે, એ ઘરમાં આવતી હતી, ઘરમાંથી જાતી હતી, એને ઓહાણે નહોતું હું કેવડી મોટી થઈ ગઈ, પણ દાદની કલમ ઉઠી અને એને શબ્દ લખ્યો કે એને ડુંગર જેવડો ઉંબરો લાગ્યો. ખાલી 1 ફૂટ 2 ફૂટ નહીં, કોઈ એક એવી ખાઈ નહીં. પહેલી વાર આપણી બેનને એવો અહેસાસ થાય જાય ઘૂંઘટડામાં ઘેરાય અને આપણી મેના જાય પહેલી વાર બાયણે નિહરતી હોય, ઘર બાયણે પગ મૂકતી હોય, તઈ ઉંબરાને ઓળખતી વખતે દાદની કલમ હાલે કે એને ડુંગર જેવડો ઉંબરો લાગ્યો, એને માંડવે ઓળંગો, કાળજા ફેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. આપણી જાનું વહી જતી હોય, ગામડામાં ઊંચા નીચા રસ્તા હોય, એ બાપને એમ હોય કે છેલ્લી વાર મારી દીકરી મારે સામું જોવે તો ધરાય અને દીકરીનું મોઢું જોઈ લો. દીકરીના મનમાં એમ હોય કે હું છેલ્લી વાર મારા બાપ સામું જોઈ તો મારા બાપને કોઈ જાણું રાખનારું નહીં હોય. એટલે એ બેન છે, એ દીકરી છે ને બાપ સામું જોતી નહીં હોય. પછી બાપ છે એ દીકરીને લાલચ આપતો હોય અને દાદની કલમ હાલે કે આંબલ પીપળ ઝાડ બોલાવે તને એકવાર સામું જો. એ બેન તું મારા હામું ન જોતોય કાંઈ નહીં, તારી માં હામું ન જોતોય કાંઈ નહીં, ભાઈ હામું ન જોતોય કાંઈ નહીં, પરિવાર હામું ન જોતોય કાંઈ નહીં, પણ તું વારા કાજ વઢતી દીમાં 10 વાર. એક વાર નહીં, એ ધૂળ ધોયું ફરાક ધોયું એમ કરી અને 1000 વાર તું ફળિયામાં આવતી હતી, ફળિયામાંથી જાતી હતી. અમારા હામું ન જોતો કાંઈ નહીં, પણ આપણા ગામના પાદરના ઝાડવા હામું તું એકવાર ધરાઈ જોઈ લે. એટલે દાદે કીધું કે આંબલ પીપળ ઝાડ બોલાવે તું એકવાર હામું જોઈ. દીકરી વિદાય, દીકરી છે એ આખો દાદે એમ કે લૂંટાણો મારો લાડ ખજાનો. ઉપમાઓ કવિ ધારે તો એ ગમે એ આપી શકે, પણ દાદની કલમ આ ગુજરાતી લોક સાહિત્ય ગુજરાતી ભાષા મીઠી એટલે લાગે કે આખા લાડનો ખજાનો લૂંટાઈ ગયો. દાદે એટલે કીધું કે લૂંટાણો મારો લાડ ખજાનો. એ તત્વ કેવું હોય દીકરી વિદાયનો, એ માહોલ કેવો હોય દીકરી વિદાયની વેદના કેવી હોય, એ તો એ દીકરી જ ગાઈ શકે બેન.